ઘનશ્યામનગર ગામ મારું શા માટે રૂપાળું હોય? હે, આ ઘનશ્યામનગર ગામ મારું શા માટે રૂપાળું હોય? તો શેરીઓ સીધી અને પાદર પણ અજવાળું હોય, પૂરબ અને પશ્ચિમ દિશા એ દરવાજા વાળું હોય, 12 શેરી ને 3 વિહામાં અને છાપરું પંખા વાળું હોય, એ બાળ યુવા અને વૃદ્ધો માટે સહિયારું ઠેકાણું હોય, પંચાયત પરિવાર બની સમરસતાથી રચાણું હોય અને નારીનું સન્માન હંમેશા નર દ્વારા જળવાણું હોય, મોટેરાને માન અને સૌ સ્વભાવે દયાળુ હોય અને એ પરોણા મહેમાન ખાતર રસોડું ઉગાડું હોય, સંતોના આશીષ અને ભક્તિમય સંધ્યા ટાણું હોય, એવું એ સંસ્કારોનું સિંચન કરતું મંદિર જ્યાં ઉઘાડું હોય, રાધા કૃષ્ણ દેવ અને નર નારાયણ દયાળુ હોય અને મંદિરમાં હસતા પ્રભુ ઘનશ્યામનું મુખ રૂપાળું હોય, ભક્તિમાં ને શક્તિમાં ધર્મમાંય તેજ વાળું હોય, આસપાસ ભલે ને દેખાતું વ્યસન જોર વાળું હોય, વાડી હોય ખેતર અને હૈયું હંમેશા હરિયાળું હોય, દાન અને સેવા સહાયે કોઈ ઘેર ન તાળું હોય, પાદરમાં સાક્ષાત રૂપે હનુમાનનું રખવાળું હોય અને શિખર શ્રી મહાદેવનું ઊંચી ટોચ વાળું હોય, 2 કહો ત્યાં 12,000 દાન દેવા વાળું હોય અને ગગન ચુંબી પક્ષી ઘર 6 માળ વાળું હોય, રંક હોય કે હોય રાજા સૌનું ભેગું ભાણું હોય, 2 વાડી અને 1200 વાસણ જ્યાં સગવડનું ઠેકાણું હોય, આંખ ઘણી પણ નજર એક અને એકતા જ નજરાણું હોય, એમ મારું ઘનશ્યામનગર સર્વત્ર પથરાણું હોય અને પછી મારું ઘનશ્યામનગર કેમ ન રૂપાળું હોય? અને પછી મારું ઘનશ્યામનગર કેમ ન રૂપાળું હોય?